વાગરા મામલતદારે ગેરકાયદેસર ખનીજ વહન કરતા હાઈવાઓને જપ્ત કર્યો। 30 લાખના વધુ મુદ્દામાલ સાથે વાહનો જપ્ત કરવામાં આવ્યા। ગેરકાયદેસર ખનીજનું ખનન અને વહન તંત્ર માટે પડકારરૂપ બની ગયું છે, ત્યારે ખનીજ ચોરી અટકાવવા માટે વાગરા મામલતદારની ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું। ગેરકાયદેસર ખનીજનું ખનન અને વહન તંત્ર માટે પણ પડકારરૂપ બની ગયું છે, ત્યારે ખનીજ ચોરી અટકાવવા માટે વાગરા મામલતદારની ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું। તે દરમિયાન પખાજડ રહિયાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઈવા ટ્રકનું ચેકિંગ કરાતા તેમાં 36.36 ટન સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર રીતે વહન કરી વાણિજ્ય ઉપયોગ કરાતા હોવાનું ધ્યાને આવ્યું હતું, જેના મામલતદારે સીઝર હુકમ કર્યો હતો અને ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો 2017ના ભંગ બદલ વાહન જપ્ત કર્યું હતું। વાહન નંબર GJ16AW0744 જેની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા છે અને મુદ્દામાલ કબજે લઈ સદર વહુ વાહનનો કબજો વાગરા પોલીસને સોંપવામાં આવ્યો હતો। પંથકના માર્ગો પર તંત્રના અચાનક ચેકિંગથી ખનીજ ચોરી કરીને દોડતા વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ABC ન્યૂઝ ભરૂચ।